જય માતાજી મિત્રો. આ મારી સાંભળેલી વાત આઝાદી આવવાને 2 વર્ષની વાર હતી. એટલે 47માં આઝાદી મળી. આ 45-46ની વાત છે ભાઈ. હવે આમ વાત તો બહુ નાની કહેવાય, પણ એને તમે થોડો મનન કરીને વિચારશો તો વાત બહુ મોટી. હવે આ વાત શ્રાપની છે, શ્રાપની. આંતરડી જ્યારે માણસની કકળે અને એમાંથી જે વેદના ઉદ્ભવે અને ઈશ્વરને યાદ કરીને એ જે માણસ બોલી જાય એ ભગવાનને પણ માન્ય રાખવી પડે. તો મારી વાત સાંભળેલી કે એ વખતે પાટણવાડિયા રબારી, પાટણ બાજુના રબારી, બાપ દીકરો બે, અને 150 ગાયું. એ ગાયો ત્યારે તો હિન્દુસ્તાન પાકિસ્તાન એક હતો. એ રણ ઉતરી અને થર પારકરમાં પહોંચી. પણ એક તો મીઠાવાળા રણમાં એ હાલી 12 ગાઉ એટલે 36 કિલોમીટર 40 કિલોમીટર જેવી હાલી ગાયું. ત્યારે મીઠી જમીનમાંથી રણ અને રણમાંથી પાછી મીઠી જમીન. ત્યાં પહોંચી. એક ગામ આવ્યું. એ ગામમાં કૂવો, અવેડો કે તળા, પણ જૂના વખતમાં માણસો પાણી સાચવતા બહુ. ભલે સાચવતા હતા પણ આટલી હદે જવાય નહીં એ માણસોને. એ 3 જણા ત્યાં જવાની આ ઉભેલા. આ પરદેશી માણસ 4 જણા હતા. લાકડીઓ લઈ અને આડા ફર્યા. કીધું કે બાપા પાણી પાવા નહીં દઈએ. એ બાપુ ગાયો રાડ બોલાવે તરશે, રણ ઉતરીને આવી પાણી પાવા દો તો કોઈ હિસાબે પાણી ન પાવા દઈએ. ઘણી મહેનત કરી, પગે પડ્યા રબારી, પાણી પાવા નથી દીધો મિત્રો. પછી રબારીને તો જરૂર લાગી આવ્યો છે, અને રબારીના શ્રાપની સાથે સાથે ગાયોનો પણ શ્રાપ મળ્યો છે ને ભાઈ. હાલતા રબારીએ કીધું કેવા છો? હવે જે જ્ઞાતિ કીધી આપણે એને કહેવી નથી. રબારીએ પોતાની હાથળ ઉપર હાથ મૂક્યો, હાથળ ઉપર આમ, અને કીધું કે આ મારી હાથળ ફાટે અને એમાંથી જો દીકરા નીકળે, કોઈ દી નીકળે જ નહીં ને. મારી હાથળ ફાટે તો તમારા ઘરવાળીઓના બૈરાઓના પેટ ફાટે. એ મિત્રો મેં સાંભળ્યું છે કે 3-4 જણા જે કોઈ હતા એ નિર્વંશ ગયા, એમનો વંશ ન રહ્યો. એમાંથી 2 ડોશીઓને મેં જોયેલી, મેં મારી નજરે જોયેલી. અને એ ડોશીઓ પણ વાત કરતી કે અમારા ઘરવાળાએ આવું એક કામ કરેલું, એના પાપથી ભગવાને અમને ઓલાદના સુખથી વંચિત રાખ્યું. તો મિત્રો, પીપા પાપ ન કીજીએ, અળગા રીજીએ આપ, કરી કમાઈ ભોગવે, કોણ બેટો કોણ બાપ. એ ગમે તેવી ઊંચી જાતિના હતા કે પૂજ્ય જાતિના હતા, જે કોઈ હતા, પણ મિત્રો એ ચારેયમાંથી કોઈનો વંશ ન રહ્યો. અને મેં મારી આંખોથી 2 ડોશીઓને જોયેલી, એ બિચારી વાતો કરતી. એટલે મિત્રો એવો નથી કે શ્રાપ અમુક જ્ઞાતિવાળા જ આપી શકે અને એના શ્રાપ જ ભગવાન માન્ય રાખે, એવું નથી. કકળતી આંતરડીએ જે કોઈ શ્રાપ અથવા રાજીપો વ્યક્ત કરીને આશીર્વાદ આપે ને, એ ભગવાનને માન્ય રાખવા પડે છે. તો ફરી મળીશું કોઈ બીજા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય માતાજી.